નીકળી ગયા ને પણ અહીંયા તો ગમે અહીંયા ઊભા રહીને જય હે કરે છે બે ભાઈ બેન. હે જય હે હા દેશભક્ત હા હું હાલે દીશું વાહ દીશું વાહ. અહીંયા દીશુભાઈ ને ચાવી નો આપી એટલે એનું મોટું થોડુંક ઉતરી ગયું પણ હવે આજે ચાવી આપવાની નથી. ઓલી વખતે ખોઈ નાખી હતી એટલે હવે ચાવી નથી આપવાની. હે ચાવી નથી આપવાની હો દીશુરા. નથી જોતી ચાવી હવે તો આપણે જય હિન્દ કરવાનું. ચાલો લેટ્સ ગો. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. હવે તો સરકારનો ઘરો ઉપડી ગયો છે ઉડે દો થા બોલે હો. તો હવે તો મમ્મીએ ચાવી આપી દીધી છે. મેં રોયા તો રહી નાટક કર્યા એટલે ચાવી આપી દીધી છે અને હું તો અહીંયા ખુશ થઈ ગયો છું. હા હે ચાવી આપી દીધી છે રે અને હવે આપણે હાલીએ છીએ. જય હિન્દ કહેતા જ જવાનું છે આપણે છેડ ઉતી. જય હિન્દ એમ બોલતું જ જવાનું આપણે તમતારા. ભારત માતા કી જય. તો તમને બતાવું હું કાયમી અહીંયા મંદિરે આવું છું ત્યાંનો સીન હતો આ. તો પગે લાગી લઉં એટલે પગે લાગી લાવવાનું. અમને જીવાય પ્રભુ તરો બાપુ બધાને અમેર બનાવી દો પણ શરૂઆત મારાથી કરજો ભગવાન. તો હવે તો ધૂમ ચાલે એમ કરીને હું તો આગળ થઈ જવાનું છું બધાને. એટલે હવે આગળ જઈએ આપણે દોડતા દોડતા એટલે મોજ મોજ. रात भी मैं कर दूंगा पर मैं तो कसरत करके रहूंगा. मुझे 8 पैक्स बनाने हैं इसलिए मैं तो कसरत करके रहूंगा. ओए मैं तो तब का थोड़ी देर आराम कर लेता हूँ. तो यहाँ तो मैंने पापा को बोल दिया कि मेरे को चाहिए एक कुत्ता. तो यहाँ पे बैठा था एक कुत्ता तो मैंने उससे बोला कि तू सो जा वरना मैं मारूंगा ये. तो फिर मैं उसके पास जा रहा था तो फिर भो भो कर दिया इसलिए मैं डर गया. मैं पीछे आ गया और हंसने लगा. तो मैंने बोला था कुत्ता सो जा तो कुत्ता तो सो गया आँख बंद करके. तो मेरी इज्जत कितनी है मेरे को पूछ लो आप सब. तो हावत तो एकला ही फरेगा जंगल में. कौन आता है सामने मैं भी देखता हूँ. भूत भूत आ जाए तो मेरी फटती नहीं है क्या हीरो. तो मैं तो यहाँ से दौड़ के जा रहा हूँ घर पे. तो अब हम मिलते हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय गाइस. જય માતાજી મિત્રો. ચાલો આપણે આજે શુભ સવાર થઈ ગયું છે અને આપણે હે ને છોકરાઓને સ્કૂલે પણ મોકલી દીધા છે અને અહીંયા આપણે રસોડામાં જે આ રીતના કામ હજી બધું પડ્યું છે અને અહીંયા પણ હાલ હવે આપણે સવારનું બધું કામ ચાલુ કરી દઈએ અને સવારનું કામ પતી જાય એટલે પછી આપણે હવે કન્ટિન્યુ કરશું આગળ બ્લોગમાં. પણ તમને હું એક વસ્તુ બતાવી દઉં. જો આ છે ને હું પાર્લરમાં નેલ આર્ટની વસ્તુ બધી લઈ આવી છું ને તો આ બધી પ્રોડક્ટ અંદર મૂકવાની છે. આ એનું સ્ટેન્ડ છે. જો આ નેલ આર્ટની છે ને બધી જે આપણે જેલ પોલિસુને આવે ને એ બધી આની અંદર ગોઠવવાની હોય અને પીછી બધી આપણે આની ઉપર રાખવાની હોય છે. એટલે આપણે આ રીતના આપણી જેલ પોલિસું બધી આની અંદર ગોઠવી દેશું ને ત્યારે બ્લોકમાં બતાવશું. અને આ છે ને દિશાંત છે ને રહેવા નથી દેતો અને આ છે ને પોતે રમવામાં જ કાઢી નાખે છે. એટલે જો આની નીચે જે છે ને કાલે તો આનો બોલ પણ એને કાઢી નાખ્યો હતો. જો હે ને જો અહીંથી બોલ કાઢી નાખે ને તો આ જૂઠું પડી જાય. બાકી જો આ રીતના આપણે આમ રાખીએ ને તો આખો સ્ટેન્ડ છે ને એ ફરે હે. જો બતાવું તમને. જોજો જો છે ને મસ્તનો. તો આ રીતના ફરે છે અને આપણે સવાર પડી ગયું છે અને બહાર છે ને મસાલાવાળો આવ્યો છે. તમને જો અવાજ સંભળાતો હોય ને તો અને અહીંયા જો નાસ્તો છોકરાઓ કરી અને સ્કૂલે વયા ગયા છે. અને આજે પણ છે ને ભાત બનાવેલા છે તો ભાત લઈ ગયા છે સ્કૂલમાં નાસ્તામાં. અને અહીંયા છે ને આપણે જો ઓલી ગોટલી બનાવી હતી ને મુખવાસ તો આ ગોટલી આ રીતના થઈ ગઈ છે અને આપણે હજી થોડા ગોટલા પડ્યા છે તો આપણે એની પણ આ રીતના ગોટલી કરી નાખશું. તમારે જો વિડીયો હું તમને મૂકીશ આમાં બ્લોગમાં પાછી બીજા બ્લોગમાં. તો આ રીતના હે ને મેં ભરી લીધી છે. અને જો અહીંયા તો આપણું ઝાડવું છે ને એ કેવું સરસ થઈ ગયું છે. જો હું તમને બતાવું. જોયું છે ને 100 પીસનું મસ્ત ઝાડવું છે. અને અહીંયા તો આપણો તેલનો ડબ્બો પણ ખાલી થઈ ગયો. જો આ સહેજવાળાનું તેલ આપણે મોકલાવું વાલા માળા મારા મોકલાવું તમને એવો તેલનો ડબ્બો મસ્ત ખાલી થઈ ગયો છે. તો આપણે બીજો પણ મગાવી લીધો છે. અને અહીંયા આપણા કઠોળના ડબલા છે
મગ, ચોરી. પછી આ શું છે ને એ કોમેન્ટમાં જણાવો. આ શેનું, આ શું છે ને. પછી આ શું છે એ પણ બતાવજો, કહેજો બધા કોમેન્ટમાં. અને આજે તો છે ને કંઈક વાતાવરણ જેવું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે સરસ મજાના, અને એમ થાય કે હમણાં વરસાદ આવશે. તો આ રીતના આપણે ઝાડવા પણ સરસ મજાના, અને અહીંયા આપણું કામ પડ્યું છે કપડાં ધોવાનું, બેનની સાયકલ પડી છે ત્યાં. તો ચાલો આપણે હવે કામ બધું પતાવી લઈએ.